નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી પરમમ વે મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વિભાજિત થયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. હરિવિક્રમ રાજપુત્રની આ એક અદ્ભુત કથા, જ્યાં ચારેકોર આજે વર્તમાન સમયની અંદરમાં આપણે એટલા બધા ભયથી ઘેરાયેલા છીએ. એટલો બધો કાલ્પનિક ભય, વાસ્તવિક ભય કે સાંભળેલો ભય, આ બધી બાબતોના કારણે એટલા બધા આપણે ભયભીત બની જઈએ છીએ જીવનની બાબતમાં, દરેક ક્ષેત્રોની અંદરમાં. ત્યારે આ કથા આપણને શીખવાડશે કે ડરવાથી કંઈ જીવનનું કામ તો નથી જ થવાનું. જે વાસ્તવિકતા છે, જે હકીકત છે, કે જે રિયાલિટી છે, એનો સામનો તો બધાને કરવો જ પડે એમ છે. તો આ ભયથી ભયભીત નહીં થવું, એની આ એક હરિવિક્રમની અદ્ભુત કથા. છેલ્લા કેટલા દિવસોથી આ કથા ક્યારેક શરૂ થતી હતી, ક્યારેક બંધ થતી હતી. દીપાવલીના પ્રવચનમાં 5 દિવસ બંધ રહી. વળી આપણે ગઈકાલે જ્ઞાનપદનું પ્રવચન થયું, જ્ઞાન પંચમીનું પ્રવચન. હવે વળી પાછી આ કથા આપણે આગળ વધારીશું. કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચેલા હતા કે રાજસભાની અંદરમાં હરિવિક્રમ અને પિતા અજીત વિક્રમ રાજા બંને બેઠેલા છે. બંને એકબીજાથી અજાણ છે, એટલે એકબીજાને ખબર નથી. હરિવિક્રમને ખબર નથી કે પિતાજી બધું જાણે છે, અને અજીત વિક્રમને બધી ખબર છે કે દીકરા સાથે રાતના સમયની અંદરમાં શું બનેલું છે. દેવતાઓની મુલાકાત, સંગીત, દેવતાઓના આશીર્વાદ, એનું યુદ્ધ કૌશલ્ય, એનું પરાક્રમ, એની નિર્ભીકતા, એનું સાહસ, એની વીરતા, એની અદ્ભુત તાકાત, આ બધી જ વાતો અજીત વિક્રમ રાજાએ તો જોઈ લીધી છે. દીકરાને આ બાબતનું કશું જ ખબર નથી. હજી બીજી આગળ વાતો થાય, કંઈક થાય એની પહેલાં મહોદધિ નામનો મંત્રી, જે વયોવૃદ્ધ મંત્રી છે, એને એન્ટ્રી કરી પ્રવેશ કર્યો રાજસભાની અંદરમાં. અને દ્વારપાલ દ્વારા સમાચાર સાંભળ્યા કે ઉદ્યાનની અંદરમાં એક રત્નાકર સુરીશ્વરજી નામના આચાર્ય ભગવાન પધાર્યા છે. જૂના સમયની અંદરમાં મહાત્મા ક્યારે પધારે, ક્યારે આવે, કોઈ નક્કી નહોતું હોતું. આ કંઈ સોશિયલ મીડિયાના જમાના નથી કે કોઈ પણ બાબતના સમાચાર એક ચારેકોર એક ક્ષણની અંદરમાં વાયરલ થઈ જાય. આ એ જમાનાની વાત છે કે જે જમાનાની અંદરમાં ઘરની વાત પણ બહાર નીકળતા વર્ષોના વર્ષો નીકળતા હતા. તો નગરની વાત તો બહાર પહોંચતા મહિનાઓના મહિનાઓ નીકળી જાય. અને આચાર્ય ભગવાન રત્નાકર સુરીશ્વરજી મહારાજ અચાનક પોતાના સમણ સાધુ ભગવંતો સાથે વિહાર કરતા ઉદ્યાનની અંદરમાં બિરાજિત છે. આ સમાચાર જ્યારે આપવા માટે આવ્યા, અને એને આવીને જે વર્ણન કર્યું છે કે તપથી જેનું શરીર ક્ષીણ થયેલું છે, છતાં પણ એમની આકૃતિ સુંદર છે. એટલા તેજસ્વી દેખાય છે, એટલા સુંદર દેખાય છે, જાણે કે મોહરૂપી અંધકારનો નાશ કરનારા છે. એ સૂતરૂપી રત્નના સમુદ્ર છે. બ્રહ્મદેવ જેવતા બ્રહ્મદેવતા પણ કદાચ એમનાથી વધારે ન હોઈ શકે. શક્રાવતાર તીર્થની નજીકની અંદરમાં એમને 4 પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થયું છે. આવા કોઈ 4 જ્ઞાની, 4 જ્ઞાનના ધારી એવા રત્નાકર સુરીશ્વરજી પધાર્યા છે. આ પિતા અને પુત્રે જ્યારે બંને જણાએ આ મહાત્માના ગુણો સાંભળ્યા, એમના વિસ્મયથી પ્રેરિત થઈ રત્નાકર સુરીશ્વરજીના દર્શન કરવાનું મનની અંદરમાં વિચાર કર્યો કે આવા મહાપુરુષના દર્શન આપણા નસીબમાં હોય તો જ મળે. આપણા નગરમાં મહાત્મા પધાર્યા, ધન્યભાગી થઈને પધાર્યા. આ કથા ખાલી નથી જાણવી, ખાલી કથા સાંભળી નથી લેવી, ખાલી કથા જાણી નથી લેવી. આ કથા મને તમને ઘણી બાબતો કાન પકડીને સમજાવવા માટે માગે છે. એક તો પહેલી બાબત તો એ જાણવા માટે મળી કે સાધુ વિહાર કરીને આવે એટલે અચાનક જ આવે. હવે આજનો એક સોશિયલ મીડિયાનો સમય અલગ છે, જમાનો અલગ છે કે કાંઈ પણ થવાનું હોય તો સમાચાર પહેલેથી મળી જાય. પણ સાધુ એની અંદરમાં ઇન્ટરેસ્ટ ન લે કે મારું આમ છે ને મારું આમ થવાનું છે, મારું આવું કરવાનું છે. બીજા નંબરની અંદરમાં આટલો મોટો રાજા છે, આટલો પરાક્રમી યુવરાજ છે, હવે અચાનક મહાત્મા પધાર્યા છે. હવે જો આજના એક તમે મંત્રીની વાત ગણો ને, એક સામાન્ય મંત્રીની પણ મુલાકાત એપોઇન્ટમેન્ટ પહેલેથી નક્કી થઈ ગઈ હોય, તો એક નગરનો રાજા, એક મોટો રાજા છે, જેવો તેવો તો રાજા નથી
કે જેના ચરિત્ર લખાય છે તે મોટો રાજા હશે. હવે એના કેટલાય દિવસોના એડવાન્સ કાર્યક્રમ બની ગયા હોય, કેટલા દિવસોના પહેલાના બધા જ ટાઈમ ટેબલો ગોઠવાઈ ગયા હોય. આજની ભાષામાં કહીએ તો એની બધી જ એપોઇન્ટમેન્ટ બુક હોય. આજે આને મળવાનું, આજે ફલાણા રાજ્યવાળો પ્રતિનિધિ મળવા માટે આવવાનું, આજે નગરના શ્રેષ્ઠીઓ મળવા માટે આવવાના, આજે એવા કેટલાય મહાનુભાવો એક તમને આમંત્રણ આપવા માટે આવશે કે અમે નવી દુકાન ખોલી છે તો તમારે એનું ઉદ્ઘાટન કરવાનું છે, અમારા ત્યાં લગ્ન છે તમારે પધારવાનું છે, અમારા ત્યાં પ્રોગ્રામ છે તમારે પધારવાનું છે. જેમ આજે મંત્રીઓની એપોઇન્ટમેન્ટ એના સેક્રેટરી બધું નક્કી કરતા હોય છે. હવે વિચારો, સામાન્ય મંત્રી જો બિઝી હોય તો આટલા મોટા રાજા અને આટલો મોટો યુવરાજ શું સાવ નવરા બેઠા હશે? એક નગરની વ્યવસ્થાની અંદરમાં કેટલા બિઝી હશે, છતાં પણ બંને બાપ દીકરા એમ નક્કી કરે છે આપણે ગુરુ ભગવંતને હમણાં જ વંદન કરવા જવું છે, બાકી બધા કાર્યક્રમ પછી, બાકી બધું કેન્સલ. હવે કદાચ કલ્પના કરો કે એવા મહત્વના કાર્યક્રમો નક્કી થઈ ચૂકેલા હશે, એવા વિશિષ્ટ વ્યક્તિઓ સાથેની મુલાકાતો પણ બધી ફાઇનલ થઈ ચૂકેલી હશે, પણ જૂના સમયની અંદરમાં દેવગુરુની જ્યાં વાત આવે ત્યાં બધું જ નીચે દેવગુરુ પ્રાયોરિટીમાં. આ કથા મને તમને શીખવાડે છે, કાન પકડીને સમજાવે છે કે દોસ્ત, આ કથા ખાલી સાંભળતા નહીં. આ હરિવિક્રમ યુવરાજ અને અજીત વિક્રમ રાજા, આટલા રાજા હોવા છતાં, અનેક કાર્યોની અંદરમાં વ્યસ્ત હોવા છતાં એની પોતાની પણ કેટલીક મર્યાદા, કેટલીક પોતાની પણ સમસ્યાઓ હશે. મહાત્મા કહીને તો નથી આવ્યા, પહેલેથી તો ખબર હતી નહીં કે મહાત્મા અચાનક આવવાના છે. અચાનક જ આમંત્રણ મળ્યું. ઉદ્યાન પાલક કહેવા માટે આવ્યો કે સાહેબ, આપણા વનની અંદરમાં, આપણા ઉદ્યાનની અંદરમાં રત્નાકર સુરીશ્વરજી પધાર્યા છે, ચાર જ્ઞાનના ધણી છે, અનેક શ્રમણ ભગવંતોથી પરિવરેલા છે અને સૂર્ય જેવા તેજસ્વી છે, અદ્ભુત રૂપના ધારક છે. છતાં પણ બાકી બધું કેન્સલ કરી અને જવા તૈયાર થઈ ગયા છે. હવે જો એ જમાનાની અંદરમાં રાજાને સમય મળતો હોય, રાજા પોતાના કાર્ય ગૌણ કરી શકતા હોય, તો આપણે તો રાજા નથી. આપણને ખબર પડી કે આપણા શ્રી સંઘમાં એક મહાત્મા પધાર્યા છે. આપણા શ્રી સંઘની અંદરમાં શેષકાળમાં વિહાર કરતા કરતા કોઈ મુનિ ભગવાન, કોઈ સમણી ભગવાન, કોઈ પન્યાસ, કોઈ આચાર્ય ભગવાન પધાર્યા છે. તો આપણી જવાબદારી બને છે કે બાકી બધું ગૌણ કરી અને પ્રાયોરિટીમાં સમણ ભગવંતો રહેવા જોઈએ. ચલો એક વખત વંદન કરવા તો જઈ આવું. આ તો કેવું છે ખબર છે, સામાન્ય સાવકોને પણ સમય નથી, તો સંઘના જે આગેવાન, અરે એમની તો ફરજ જ બને છે. તમે સંઘના આગેવાન બન્યા છો, ટ્રસ્ટી બન્યા છો, શ્રી સંઘના તમે પ્રતિનિધિ છો, તો તમારે તો જવું જ પડે. તમે જાઓ એટલે આખો સંઘ આવેલો ગણાય. હવે એ કે હમણાં સમય નથી, અચાનક મહાત્મા આવી ગયા, હમણાં તો હું બહારગામ છું, મારે બહારગામ જવાનું છે, મારું નક્કી થઈ ચૂકેલું છે, મારી તો એપોઇન્ટમેન્ટ લેવાઈ ગઈ છે. તો એની સામે આ રાજાની પરિસ્થિતિ વિચારજો. શું રાજા નવરો બેઠો હતો? શું રાજાની સામે કોઈ પણ કામ નહીં હોય? આ હરિવિક્રમ ચરિત્ર ડગલે પગલે મને તમને મોરલ બતાવશે, ડગલે પગલે આપણને કાન પકડીને એક વાત પ્રેમથી સમજાવશે, આપણી ભૂલો તરફ ઈશારો કરશે કે દોસ્ત, આ એક ભૂલ થાય છે, મને સમય નથી, મને હમણાં નહીં ભાવે, અરે અચાનક સમાચાર આવ્યા, હું શું કરું? તો બહારગામ જવાનો હતો, બહારગામ નીકળી ગયો હતો. આવા બાના અમે સાધુ જીવનમાં 1000 વખત સાંભળીએ છીએ, 1000 વખત. પણ આપણી જવાબદારી બને છે કે વહેલામાં વહેલી તકે આ સમાચાર જેવા મળ્યા એટલે સૌથી પહેલા આપણે પહોંચી જવાનું. ઠીક છે, મહેમાનો તમને પૂછીને આવશે, ભાઈ ક્યારે ફાવશે, તમારા ઘરે આવવું છે, કયા દિવસે ફાવશે, એ બધી એપોઇન્ટમેન્ટ ગોઠવેલી હોય. કોઈ સમણ ભગવંતો, ગુરુ ભગવંતો, ઉપકારી તત્વોની આવું કોઈ એપોઇન્ટમેન્ટ ન હોય કે સાહેબ અચાનક. એ તો દેવગુરુ છે, અતિથિ કહેવાય. અતિથિ ગમે તારે આવે, ગમે તારે આવી જાય. તો ગમે તારે આવનારા અતિથિ છે, તો એમના સ્વાગત સેવા માટે તૈયાર રહેવાનું. પિતા પુત્રએ જ્યારે આ સાંભળ્યું કે આવા એક મહાન સૂરી ભગવાન, ચાર જ્ઞાનના માલિક, અનેક સમણ ભગવંતોથી પરિવરેલા પધાર્યા છે, ચલો આપણે જવું જ જોઈએ. અને તરત જ ઊભા થયા પિતાજી અને પુત્ર, પહોંચી જ ગયા. અને હજી એ પહોંચે એની પહેલા તો નગરના કેટલાય લોકો પહોંચી ગયા હતા. આખો સભા મંડપ હાઉસફુલ હતો. વિચારી લેજો, જે જમાનામાં વોટ્સઅપનો જમાનો નથી, જે જમાનો યુટ્યુબનો જમાનો નથી, જે જમાનાની અંદરમાં આવા કોઈ સોશિયલ મીડિયાના આવા ઇલેક્ટ્રોનિક કોઈ સાધનો નહોતા કે જેના દ્વારા તમને ફટાક કરીને સમાચાર મળી જાય, તરત જ તમને તમારી પાસે વાત વાયરલ થતી થતી આવી જાય. આવા કોઈ સમાચાર એ જમાનાની અંદરમાં માધ્યમ જ નહોતું. છતાં પણ હકડેઠક સભા ભરાયેલી છે. રાજાને અને યુવરાજને એમ લાગ્યું કે આપણે તો મોડા પડ્યા છે. શું એ જમાનામાં કોઈની પાસે કામકાજ નહીં હોય? પણ દેવગુરુનો પ્રેમ, દેવગુરુની પ્રીતિ. અરે આપણું નગર પવિત્ર કરવા માટે એક મહાત્મા સ્વયં પધાર્યા છે, આપણે તો વિનંતી કરવા ગયા નથી. જો વગર વિનંતી એ મહાત્મા પધારે છે, તો આપણે વળી વિનંતીની શેની રાહ જોવાની? આપણે સમાચારની શેની રાહ જોવાની? જો આ મેન્ટાલિટી વર્તમાન સમયની અંદરમાં આવી જાય તો કદાચ જીન શાસનનો એક નવો અભ્યુદય શરૂ થઈ જાય.
મહાત્મા આવ્યા છે એ સમાચાર 4 દિવસ પહેલેથી મળતા હોય છે. વોટ્સઅપના જમાનામાં દરેક સંઘનું લગભગ વોટ્સએપ ગ્રુપ હોય છે, દરેક સંઘનું. હું અત્યારે મહાવીધામશ્રી સંઘમાં છું તો એનું પણ એક પોતાનું વોટ્સઅપ સોશિયલ મીડિયાનું ગ્રુપ છે. એમાં તરત જ સમાચાર વાયરલ થઈ જાય. આજે આ પ્રવચન છે, આજે આ પ્રોગ્રામ છે, આજે ફલાણું થવાનું છે, આજે આવું થવાનું છે. આ બધા સમાચાર જ્યારે વાયરલ થતા હોય તો આપણે તો 4 દિવસ પહેલેથી ખબર પડે છે. તો આપણે તો એડજસ્ટ કરી શકીએ છીએ, આગળ પાછળ કરી શકીએ છીએ. છતાં પણ જો બહાના કાઢો ને કે શું કરું યાર, ટાઈમ જ ન મળ્યો, જવાયું જ નહીં, મને તો ફાવ્યું જ નહીં, મારે તો પહેલેથી પ્રોગ્રામ નક્કી થઈ ચૂકેલો હતો. અરે નક્કી થયેલો કેન્સલ કરો, એ જ દેવગુરુનો પ્રેમ કહેવાય. એ તમારી દેવગુરુ તરફની નિષ્ઠા અને ફરજ કહેવાય. એમ તો નક્કી તો બધાનું થયેલું હોય છે. રાજા જેવા રાજા પણ જો તરત જતા હોય છે અને ગયા પછી જોયું તો આખો સભા મંડપ હાઉસફુલ છે. બસ આવી રીતે કર્ણ ઉપર સમાચાર મળી ગયા કે આચાર્ય ભગવાન પધાર્યા છે, મુનિ ભગવાન પધાર્યા છે. શું એ લોકોની ધર્મ જિજ્ઞાસા હશે, ધર્મ શ્રદ્ધા હશે, ગુરુ તરફનો લગાવ હશે, ગુરુ તત્વ પ્રત્યેનો આદર ભાવ હશે. આ કે રત્નાકર સુરીજી ગામના ગુરુ નથી, એ તો અચાનક વિહાર કરતા કરતા આવ્યા છે. પણ સમાચાર મળ્યા એટલે બધા જ દોડતા દોડતા પહોંચ્યા અને આખું મંડળ, સાધુ મંડળને આખું બેઠેલું જોયું. અને સાધુ મંડળના વચની અંદરમાં ચંદ્ર જેમ તારાઓની વચમાં શોભે એવા એક તેજસ્વી રત્નાકર સુરીશ્વરજીને મધ્ય ભાગની અંદરમાં બેઠેલા જોયા. આજુબાજુની અંદરમાં જે વર્ણન કર્યું છે આ ગ્રંથની અંદરમાં, કોઈ મુનિ ભગવાન સ્વાધ્યાય કરે છે, કોઈ મુનિ ભગવાન પ્રતિલેખન કરે છે, કોઈ મુનિ ભગવાન કોઈકનું સેવા વગેરે કરે છે, કોઈ પાણી લાવે છે, કોઈ પાણી ઠારે છે, કોઈ પોતાના સ્વાધ્યાયના પુસ્તક ખોલે છે, કોઈ સ્વાધ્યાયની મસ્તીની અંદરમાં આકંઠ મજા માણે છે, કોઈ એકબીજાને પાઠ આપે છે, કોઈ એકબીજાની સાથે પાઠ શેર કરે છે, કોઈ ધર્મ ચર્ચા કરે છે. કોઈ પણ વ્યક્તિ સાધુ ફાલતુ સમય બગાડતા નથી. આ એક ભવ્ય વાતાવરણ જોયું. દરેક પોતપોતાના અલગ અલગ વૃક્ષ નીચે જૂના સમયમાં આવી રીતે ઉદ્યાનોમાં રહેતા હતા. મુખ્ય ગુરુ ભગવાનની આજુબાજુની અંદરમાં લોકો આવીને બેઠેલા હોય, ગુરુ ભગવાનનો ઉપદેશ ચાલતો હોય. પરંતુ અન્ય સાધુ ભગવાન તો પોતપોતાના કામની અંદરમાં મસ્ત હોય, પોતપોતાનો સ્વાધ્યાય, એમની જે ભારે આવેલી સેવા, એમની જે સમુદાયનું જે પણ કાર્ય હોય એ બધું જ કરવામાં તૈયાર હતા. અને એક મુખ્ય ઝાડની નીચે સિમેન્ટના ઓટલા ઉપર 4 જ્ઞાનના ધણી આચાર્ય શ્રી રત્નાકર સુરીશ્વરજી બેઠા છે. રાજા ગયા, વંદન કર્યા, ઘૂંટણીએ પડીને નમસ્કાર કર્યા. આચાર્ય ભગવંતે ધર્મ લાભ કહી અને જે રીતે પ્રેમાળ ભર્યો શબ્દોનો ટોંકો કર્યો, એક હૃદયની અંદરમાં ઉલ્લાસ ઉત્પન્ન થયો. અને બાકીના બધા જ મુનિ ભગવંતોને નમસ્કાર કરી અને પછી મુનિ ભગવંતની ચાલનારી દેશનાની અંદરમાં જઈને બેસી ગયા. જૂના સમયની અંદરમાં જ્યારે જે પણ મુનિ ભગવંત આવે એટલે એમની દેશના થાય જ. આજે આપણે પ્રવચન કરીએ છીએ, હજી આ રિવાજ ચાલુ છે. કોઈ પણ શહેર નગરમાં અમે વિહાર કરતા કરતા જઈએ એટલે શેષકાલમાં 4 દિવસ રહીએ તો પ્રવચન પરંપરા ચાલુ હોય. આ પ્રવચન શ્રવણની જે પરંપરા ચાલે છે જૂના સમયથી ચાલતી જાય કે ગુરુ ભગવાનને વિનંતી કરે, સાહેબ પધાર્યા છે, આવ્યા છીએ, કંઈક 2 અક્ષર ધર્મના સમજાવો. અને આચાર્ય રત્નાકર સુરીજી 4 જ્ઞાનના ધણી છે. મતિ જ્ઞાન, સૂત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃ પરિવર જ્ઞાન. આ 4 જ્ઞાનના જે ધણી છે, આ 4 જ્ઞાનના જે માલિક છે. હવે આચાર્ય ભગવાનની દેશના કેવી હોય, એનો બોલવાનો પાવર, એમની બોલવાની વાતો, એમની જે ધર્મ ચર્ચા કરવાની જે શક્તિ કેવી અદ્ભુત રીતે હોય. આચાર્ય ભગવંતની દેશના ચાલુ હતી. રાજા અને એ બધા બેસી ગયા. નગરના સામંતો પણ બેઠેલા છે, નગરના ગણમાન્ય લોકો પણ આવેલા છે. આખી સભા મંડપ હાઉસફુલ છે. કોઈ સમય નથી, પહેલેથી નથી કેવડાવ્યું કે આટલા વાગે પ્રવચન છે, બધાએ આવવાનું છે. જોજો આ વર્તમાન સમયની અંદરમાં સમાચાર મોકલીએ છીએ, અઠવાડિયા પહેલેથી સમાચાર મોકલી આપીએ કે આ રવિવારે આટલા વાગે આ સબ્જેક્ટ ઉપર આ ગુરુ ભગવાનનું પ્રવચન થવાનું છે. છતાં પણ પ્રવચનમાં આવવાનો સમય નથી. અને અહીંયા અચાનક ગુરુદેવ પધાર્યા છે નગરની અંદરમાં અને અડધું નગર તો ત્યાં ઠલવાઈ ગયું છે ગુરુ ભગવંતની દેશના સાંભળવા માટે. શું જૈન કે શું અજૈન, દરેક જણા, ચલો ઉત્તમ ગુરુ આવ્યા છે, ઉત્તમ સંન્યાસી આવ્યા છે, કંઈક આપણને ધર્મનો ઉપદેશ આપશે. અને ધીર ગંભીર અવાજ, એકદમ જાણે કે શ્રાવણના વાદળો ગરજતા હોય, અષાઢના વાદળો ગરજતા હોય એટલા ગંભીર અવાજે આચાર્ય ભગવાનની દેશના ચાલુ હતી કે ભો માનુભાવ, અનાદિકાળનું આ સંસારનું આપણું પરિભ્રમણ, 84 લાખ યોનિની અંદરમાં આ ચાલતું નિત્ય નવું પરિભ્રમણ. દરેક ભવની અંદરમાં જવાનું, દરેક નવો ભવ લેવાનો, નવો આખો સંસાર ઊભો કરવાનો. બધી પાછું આયુષ્ય પૂરું થાય એટલે બધી સાધન સામગ્રી, મોહ માયા, મમતા, આ બધું જ પડતું મૂકી અને વળી પાછી પલ્લોકના વાટે ચાલી જવાનું. અને મરતી વખતે એ બધાની મોહ માયા બહુ પરેશાન કરે છે.
પરાણ છૂટતા નથી. એ વસ્તુ ઉપર જે મન મોહાઈ ગયું છે, બધું છોડીને જવાનું, બધું છોડીને ચાલી જવાનું. આ અનાદિના સંસારના પરિભ્રમણમાં 84 લાખ યોનિની અંદરમાં આજ આપણે કર્યું છે. ઉત્થાન પામ્યા, વરી પાછા પતન પામ્યા, વરી પાછા આગળ ગયા, વરી પાછા નીચે પછડાયા. આ બધાની અંદરમાં આજ દરેક ભવની અંદરમાં કંઈ ને કંઈ ન કરતા કરતા નવો સંસાર વધારીને આપણે આગળ વધ્યા. અહીંયા રત્નાકર સુરીશ્વરજી કહે છે કે મહાનુભાવો, ક્યાં સુધી આ સંસારને વધારીશું? ક્યાં સુધી આ સંસારનું પરિભ્રમણ કરતા રહીશું? આ 84 લાખ જીવીઓથી બનેલો આ સંસાર, એને ક્યારેક તો છોડવો પડશે. એની શરૂઆત તમારે કરવી પડશે. અને સંસાર છોડવાની શરૂઆત જો કરવી છે તો સાધન સામગ્રી ઓછામાં ઓછી કરવાથી શરૂઆત કરો. જે વ્યક્તિ સંસારનો સામગ્રીઓ વધારશે, આખો સંસારનો સરંજામ વધારશે, નિત્ય નવી સામગ્રી ઘરની અંદરમાં રોજ નવી નવી જમા કરતો રહેશે અને જૂની ખાલી નહીં કરતો જાય, તો દરેક વસ્તુની સાથે એક સંસારનો ભાવ જોડાયેલો છે. ઘડિયાળ, મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ, પછી નવી નવી ગેજેટ્સ, નવા વસ્તુઓ, નવા કપડાં, નવી વસ્તુઓ, નવું ઘર, નવું ટીવી, નવી કાર, નવું ટેપ રેકોર્ડ. પછી નવી કાર આવી એટલે જૂની કાર પડી છે, વળી પાછી નવી કાર લેવાની. તો આ બધી જ વસ્તુઓની સાથે આ બધી જ વસ્તુ લાવો છો તો દરેકની સાથે એક સંસાર જોડાયેલો છે. ખાલી વસ્તુ નથી આવતી, એ વસ્તુ સાથે આખો સંસાર લઈને આવે છે. એની ઉપરનું મહત્વ ખોવાઈ જાય તો અંદરમાં દુઃખ થાય, કોઈ ઉપાડી જાય તો અંદરમાં દ્વેષ બુદ્ધિ થાય, હોય તો એની ઉપર મમત્વ અને રાગ બુદ્ધિ થાય, અને એટલો મોટો સંસાર પરિભ્રમણ આપણું વધતું જાય છે. તો આમાંથી ક્યારેક તો મુક્ત થવું પડશે મહાનુભાવ. આ મુનિ ભગવાન મહારાજાની આખી સભા ભરેલી છે. સમગ્ર વનખંડની અંદરમાં માનવ મહેરામણ ઉમટેલું છે. અને મુનિ ભગવાન એટલી સારભૂત દેશના એકદમ સીધો, સરળ અને સચોટ ઉપદેશ કે 4 ગતિના સંસારના પરિભ્રમણમાં જીવ ભ્રમણ કરતો જ રહ્યો છે. ક્યારે એનો ઉદ્ધાર થશે એ ખબર નથી. દરેક ભવ મળ્યો તો તરવા માટે વળી પાછું એક નવું કર્મનું બંધન બાંધ્યું, વળી પાછો કર્મના સકંજાની અંદરમાં ફસાઈ ગયો. આમ કરતા અનંત ભવ પસાર થતા ગયા. એટલી સરસ દેશના ચાલે છે મુનિ ભગવંતની. આ હરિવિક્રમ ચરિત્રની અંદરમાં મુનિ ભગવંતના જે શબ્દો મૂક્યા છે હૃદયને સ્પર્શી જાય કે વાતો સાચી છે. કેટલું પરિભ્રમણ, કેટલું સંસારમાં રખડ્યા, નરકમાં ગયા, નિગોધમાં ગયા, તિર્યંજ ગતિની અંદરમાં ગયા, જે પણ ભવની અંદરમાં ગયા. વળી અજ્ઞાનતા એવી ઘેરી વળી. આપણો મોટો દુશ્મન હોય તો અજ્ઞાન છે. આ અજ્ઞાને આપણને દરેક બાબતોથી દૂર રાખ્યા, દરેક ઉત્તમ બાબતોથી આપણને દૂર જ કરી નાખ્યા. આપણી આંખ સામે બધા તરવાના મોકા હતા, બધું જ હતું, બધા સંયોગો હતા. પણ આ સંયોગોનેથી આપણને વંચિત રાખવાનું કામ એક અજ્ઞાને કર્યું અને બીજા નંબરની અંદરમાં આરસે કર્યું છે. આ 2 વસ્તુ એવી ભેગી થઈ છે કે દરેક ભવની અંદરમાં આપણને ઉત્તમ આલંબનો, ઉત્તમ નિમિત્ત, ઉત્તમ સંયોગો અને ઉત્તમ વ્યક્તિઓથી આપણને અડગા જ રાખ્યા છે. એક ચિંતામણી રત્ન છે, પણ ચિંતામણી રત્ન એવું છે કે લોખંડને અડે અને એનું સોનું બનાવી નાખે. પણ લોખંડની ડબ્બીની અંદરમાં ચિંતામણી રત્ન પડ્યું હોવા છતાં પણ લોખંડની ડબ્બી લોખંડની જ રહી. કેમ? કારણ કે એની ઉપર આવરણ હતું. આ અજ્ઞાનનું આવરણ અને આરસ, આ બંને ચીજો ભેગી થઈ અને આપણને અનાદિકાળમાં તરવાના નિમિત્તોથી આપણને દૂર રાખ્યા છે. હવે આ રીતે કરતા કોઈક એવો ધન્ય દિવસ આવ્યો, કદાચ આપણા અકામ નિજરા કરતા કર્મોની નિજરા થઈ અને કોઈ એકાદ પુણ્ય કર્મના વસ્તી આપણને મનુષ્યનો ભવ મળ્યો. એ ભવની અંદરમાં વળી પાછા આપણે કંઈક ધર્મના રસ્તે પડ્યા, ધર્મના રસ્તે આગળ વધ્યા અને મનુષ્યના ભવની અંદરમાં ધર્મના રસ્તે આગળ વધતા આજે અહીં સુધી મહાનુભાવો આપણે પહોંચ્યા છીએ. આ પંચેન્દ્રિય મનુષ્યનો ભવ, જીન ધર્મથી વાસિત પરિવાર, સારા ઉત્તમ કુટુંબ, ઉત્તમ સંસ્કાર. હવે જો એનો ફાયદો આપણે નહીં ઉઠાવીએ તો વળી પાછું આ અજ્ઞાન અને આરસ એ તો લાગ જોઈને બેઠા છે, રાત એક કરી બેઠે, ક્યારે મોકો આવે અને ક્યારે આપણે એને પકડી લઈએ. પરંતુ અવિચારી લોકો રાગ, દ્વેષ, ક્રોધ, મોહ, માયા આ બધાને વશ થઈ મારું કુટુંબ, મારો પરિવાર, મારા સિવાય બીજું કોઈ નહીં, આવો સ્વાર્થ, અજ્ઞાનતા અને આરસ આ બધું જ કરીને વળી પાછું આપણી બરબાદી કરી નાખે છે. મુનિ ભગવંતની તો બહુ લાંબી દેશના ચાલી, દેશના પરિપૂર્ણ થઈ એટલે રાજાએ, અજિત વિક્રમ રાજાએ પૂછ્યું કે એ ભગવંત, તમારા મુખરૂપી ચંદ્રના દર્શનથી જેમ સાગર ક્ષોભ પામે, સાગર આનંદ પામે, એમ મને આનંદ થયો છે. આપે અમારો મનનો મેલ કાઢ્યો છે, આપે આ ધર્મ ઉપદેશ આપ્યો, આપ અમારા નગરની અંદરમાં ગુરુદેવ સામેથી પધાર્યા, આપનો ખૂબ આભાર. ગુરુદેવ માસ કલ્પની સ્થિરતા કરો, અમને આવી રીતે રોજ જીનવાણીનું શ્રવણ કરાવડાવો. વિચારજો
આ કથા મને તમને કેટલા બધા મોરલ શીખવાડે છે. ખાલી કથા નથી સાંભળવી, કથામાંથી શીખવું છે કે એક રાજા થઈને વિનંતી કરે છે કે ગુરુદેવ આપ પધારો, અમને રોજ જીનવાણીનું શ્રવણ કરાવડાવો. આજનો અતિ શ્રીમંત કોઈ શ્રેષ્ઠી હોય, અતિ શ્રીમંત વ્યક્તિ હોય, જેની ફેક્ટરી દુકાનો ધૂમધોકાને ચાલતી હોય, શું એવી વ્યક્તિને રોજ પ્રવચનમાં આવવાનો સમય મળે છે? શું એને રોજ આરાધના કરવાનો સમય મળે છે? ગુરુ ભગવંતો તો કેટલા બધા હોય છે. અત્યારે ચોમાસાના દિવસો છે, લગભગ દરેક જગ્યામાં 4 મહિના જીનવાણીનો ધોધ વહેતો હોય, પરંતુ જે વ્યક્તિને ખરેખર સાંભળવું છે એવા ભણેલા ગણેલા એજ્યુકેટેડ રીચ યુવા યુવતી એટલા બધા દૂર છે. અને આ રાજા વિનંતી કરે કે સાહેબ રોકાવ નગરની અંદરમાં. જો આ નગર આપ અચાનક વધાર્યા છો તો આટલી બધી જનમેદની ઉમટી છે. ગુરુદેવ માસ્કલ્પ કરો, અમારા નગર ઉપર કૃપા વરસાવો. અમે આપને વિનંતી કરવા નથી આવ્યા, પણ આપ ઉપકાર કરીને નગરમાં પધાર્યા છો. ગુરુદેવ કોઈ પણ કામકાજ હોય, કોઈ પણ લાભ હોય, કોઈ પણ જરૂરિયાત હોય, આપને અહીંયા કોઈ સ્થાન સંબંધી કોઈ પ્રતિકૂળતા હોય તો અમને જણાવો. પ્રતિકૂળતા અને અભાવથી ટેવાયેલા એ જમાનાના મુનિ ભગવંતો હતા. જંગલમાં રહેવાનું, ક્યાં ટેબલ મળે, પાટ પાટલા મળે, ક્યાં એવી વાતાવરણ મળે, ક્યાં એવી જગ્યાઓ મળે, ક્યાં એવી ભૂમિ મળે, મચ્છરો પણ હોય અને જંગલની સહજ જે રીતે પણ જીવજંતુઓ હોય, પણ મુનિ ભગવંતો ટેવાયેલા હતા. આજે ઘણી વખત આ કથાઓ અમે જ્યારે વાંચીએ છીએ ત્યારે અમને અમારા સાધુ જીવન માટે પણ એક થાય છે કે મુનિ ભગવંતો જંગલની અંદરમાં સ્વસ્થ હતા, અમે મહેલ જેવા ઉપાસયોમાં પણ ક્યારેક અસ્વસ્થ બની જઈએ છીએ. એ મુનિ ભગવંતો કેવા વનની અંદરમાં રહે, ઉપવનમાં રહે, જંગલોની અંદરમાં રહે અને પોતપોતાની રીતે પોતાની જિંદગી ચલાવતા હતા. તો મુનિ ભગવંતને ઉપદેશ આપ્યો, ગુરુદેવ આપના મુખેથી હજી પણ અમને સારી સાંભળવા માટે મળશે, આપ અહીંયા રહો. ગુરુ ભગવંતે કીધું કે મહાનુભાવ જેવી ક્ષેત્ર સ્પર્શના, કોઈ પણ સાચો સાધુ હા પણ ના પાડે, ના પણ ના પાડે. આ એક જૂના કાળની વ્યવસ્થા હતી. વર્તમાન સમયમાં હવે દેશકાળને અનુરૂપ કેટલીક વ્યવસ્થાઓ, કેટલું બધું પહેલેથી વ્યવસ્થાઓ કરી દેવી પડતી હોય છે. તો ગુરુ ભગવંત કહે છે કે દેખો, પહેલા તો યતિ ધર્મ છે, સાધુ જીવનમાં છીએ, શાંત્યાદિ 10 અતિ ધર્મનું પાલન કરીએ છીએ અને આપ બધા ગૃહસ્થ ધર્મની અંદરમાં છો. શક્તિ હોય તો યતિ ધર્મમાં આવવું જ જોઈએ, પરંતુ ત્યાં સુધી ગૃહસ્થ ધર્મનું પાલન કરતા જાઓ. એના જે શિક્ષાવ્રતો છે, 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, આ બધાનું યથાશક્તિ પાલન કરતા રહેજો. પરમાત્માની પૂજા કરતા રહેજો. અને કેટલા દિવસથી એ તો નક્કી નથી, પણ જ્યાં સુધી ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં સુધીની અંદરમાં અમે અહીંયા રોકાવાના છીએ. જ્યારે પણ તમને મન થાય, જિજ્ઞાસા થાય, ધર્મ જાણવો છે, ધર્મ સમજવો છે, જીવનમાં કોઈક પંથે પગલાં પાડવા છે, કોઈક માર્ગ જાણવો છે, તો પરમાત્માના આગમો અનુસાર અમે તમને માર્ગ બતાવી શકીશું. જો મુનિ ભગવંતની કેવી મજાની વાત છે. આવજો, આવું જ પડશે, વિનંતી કરો છો તો પછી આવતા રહેજો. જોજો ભાઈ કંઈ પણ કામકાજ હોય તો જરા અમને ખાસ તમારો માણસ મૂકતા રહેજો. બિલકુલ નહીં. એ પૂર્વના સમયનું સાધુ જીવન જ આખું અલગ હતું. બિલકુલ નિર્લેપ દશા, અલિપ્ત દશા, અલિપ્ત ભાવની અંદરમાં રહેનારા મુનિ ભગવંતો હતા, મહાત્માઓ હતા. અને આ રીતે મુનિ ભગવંતની વાતો જાણી રાજાએ વિનંતી કરી, હરિવિક્રમ રાજાએ પણ, યુવરાજે પણ વિનંતી કરી. બધા પોતાના નગરની અંદરમાં આવી ગયા, પણ મુનિ ભગવંતનો ઉપદેશ નગરની અંદરમાં ગુમરાયા કરે છે. ગુરુને ઉત્સાહપૂર્વક પ્રણામ કરી પોતાના પુત્ર સાથે નગરમાં તો પાછા આવી ગયા અને પોતપોતાના કાર્યમાં લાગી ગયા. મુનિ ભગવંત થોડા દિવસ સ્થિરતા પણ કરી અને વિહરી પણ ગયા. આ મુનિનું જીવન ચરિત્ર છે. હવે એક દિવસ એવું થયું કે રાજા રોજની મુજબ મુનિ ભગવંત વિચરી ગયા. ત્યાં સુધીમાં રાજા રોજ જવાનું, ધર્મદેશના સાંભળવાની. હવે તમે વિચારો, જે નગરનો રાજા પોતાના પરિવાર સાથે ધર્મદેશનામાં આવતો હોય તો લોકો ના આવે? લોકો તો કેવા ઉમટી પડે. નગરનો રાજા જ્યારે પોતે સ્વયં મુનિ ભગવંતના દર્શને જતો હોય, આજનો કોઈ મોટો મંત્રી, કોઈ મોટો એવો શ્રીમંત વ્યક્તિ જ્યારે સ્વયં પ્રવચન સભામાં આવીને બેસે તો એને જોઈને કેટલા માણસો આવે. અરે યાર, આટલી વ્યક્તિને જો સમય મળે છે તો આપણા જેવાને સમય ન મળે? જૂના કાળની અંદરમાં પ્રવચન શ્રવણ એક શાવક જીવનનું પ્રથમ અને પ્રાથમિક અને અતિ મહત્વનું કર્તવ્ય હતું. પણ વર્તમાન સમયની અંદરમાં આ જમાનાની દોડ, એટલી દોડધામભરી જિંદગી, એટલી બધી વ્યસ્ત માનવોએ જિંદગી બનાવી દીધી છે કે એની અંદરમાં સમયનું બંધન જ એવું બંધાઈ ગયું છે કે માણસ જાણે કે સમયનો ગુલામ બની ગયો છે. સમયના બંધનમાંથી બહાર જ નથી આવી શકતો. અને એક દિવસ રાજા આવી રીતે રાજસભાને ભરીને બેઠો છે. ગામના લોકો આવે, ગામની સમસ્યાઓ, નગરમાંથી કેટલાય આમંત્રણો આવે, કેટલી સમસ્યાઓ નગરની, બહારની, રાજ્યની, જ્યાં સુધી રાજ્યની સીમા છે એ બધા સામંત રાજાઓ મળવા માટે આવે. કંઈ ના કંઈ સવાલો આવતા જતા જાય. રોજ સભા ભરાય
જેમ આજે લોકસભા ભરાય છે, રાજ્યસભા પાર્લામેન્ટ ભરાય છે, વિધાનસભા ભરાય છે, એની જેમ રાજા બેઠા છે અને એ સમયમાં દ્વારપાલ આવ્યો, હાથ જોડીને પ્રણામ કરે છે કે રાજન, કોઈક વ્યક્તિ એક કાગળ લઈને આપને મળવા માટે આવ્યો છે, કોઈક રાજાનો સંદેશવાહક. એ કાલે મોબાઈલ વગેરે હતા નહીં, એટલે આવા કાગળ ચિઠ્ઠી ઉપર જ બધી વ્યવસ્થા ચાલતી હતી કે રાજન, કોઈ રાજાનો સંદેશવાહક કાગળ લઈને આવ્યો છે, આપની સંમતિ હોય, બહાર રાજમહેલના દ્વાર ઉપર ઊભો છે, આપની સંમતિ હોય તો આપના દર્શન કરવા માટે ચાહે છે, હવે આપ હુકમ ફરમાવો. આ જૂના કાળની બધી રાજાઓની વ્યવસ્થા. રાજાએ કીધું ખુશીથી એમને મોકલો, બહુમાન સાથે વ્યક્તિને અંદર લઈ આવો. રાજાની આજ્ઞા થતાં દ્વારપાલ ગયો, એને સાથે અંદરમાં લઈ આવ્યો અને આવનારી વ્યક્તિએ જે કાગળ લઈને આવનારો સંદેશવાહક હતો, બંને હાથ જોડીને નમસ્કાર કર્યા, રાજાને અભિવાદન કર્યું. આજુબાજુમાં રહેલા મંત્રી સામંત મંત્રીમંડળને પણ નમસ્કાર કર્યા, બધાનું અભિવાદન કર્યું અને પછી એને વાત કહેવાની શરૂ કરી કે રાજન, સેનાપતિ વૈરીસિંહ બે હાથ જોડી અને આપને વિનંતીપૂર્વક કહેવડાવ્યું છે, મારા દ્વારા કહેવડાવ્યું છે કે લક્ષ્મીનું સ્થાન એવી અયોધ્યા નગરીની અંદરમાં રહેનારા યુવરાજ સહિત હરિવિક્રમ સહિત અજીત વિક્રમ રાજાના ચરણોની અંદરમાં મારા નમસ્કાર હોજો. આખો કાગળ વાંચે છે અને કાગળની અંદરમાં સમાચાર આપેલા છે કે રાજન, જેમ સૂર્યકાંત સૂર્યના તેજથી તૃપ્ત થઈ અને બીજી બાજુના પદાર્થોને બાળતો નથી, સૂર્યકાંત મણિ સૂર્યના તેજથી તપીને જેમ બીજી બધી વસ્તુઓ પણ બાળી નાખે છે ને, એવી રીતે હે રાજન, સભાની અંદરમાં આવેલો જે સંદેશવાહક હતો એ જ્યારે આખો કાગળ વાંચે છે, કાગળની અંદરમાં સમસ્યાનું વર્ણન કર્યું છે કે રાજન, એક રાજા છે જે આપની આજ્ઞામાં હતો, હવે આપની આજ્ઞાનું પાલન કરવા તૈયાર નથી, આપની આજ્ઞાથી ઉપરવટ થઈ અને બીજી રાજાની આજ્ઞા માનવા તૈયાર થાય છે. મેં એને જબ્બે તો કર્યો, મેં એને હુમલો કરીને હરાવ્યો તો ખરો, પણ હવે એવી જગ્યાની અંદરમાં જઈને બેઠો છે કે જે જંગલની અંદરમાં જઈ નથી શકતા અને એ વ્યક્તિ પોતાની આજ્ઞા એ આખા પ્રદેશ ઉપર ચલાવે છે. અમે સહેજ કશું કરવા જઈએ તો એ વ્યક્તિ ઉપરથી ઓર હુમલો વધારે કરવાની અંદરમાં આવે છે. વૈરીસિંહ કહે છે, આ વૈરીસિંહે જે પત્ર મોકલ્યો છે અજીત વિક્રમ ઉપર કે રાજન, મેં તો મારી રીતે બધું જ કાર્ય કર્યું, મારાથી જેટલું થતું એટલું બધું મેં કોશિશ કરી છે, પણ રાજન હવે વધુ સૈન્યની જરૂર છે, વધુ કંઈક શક્તિવાન વ્યક્તિને મોકલો જે આવીને આ મહાબલ નામના વ્યક્તિને જબ્બે કરે, એને તાબેની અંદરમાં કરે, એ વ્યક્તિને હરાવે, વરના રાજ્યની અંદરમાં બહુ મોટો ઉપદ્રવ ફેલાઈ જવાનો. એ દરેક જગ્યાની અંદરમાં પોતાની સેના લઈને આગળ વધે છે, દરેકને ભરમાવે છે, દરેકના મનની અંદરમાં આપના વિશે ખોટી ભમણાઓ ફેલાવે છે. તો રાજન, આના માટે કંઈક ઉપાય કરવા જેવો છે, એટલે મેં આપને મોકલ્યું છે. મારાથી થાય એટલું તાત્કાલિક તો મેં કામ કરી લીધું, આટલું કહી હવે આપને જે ઠીક લાગે એ કરજો. આ રીતે સંદેશવાહકે વાત મૂકી દીધી, પત્ર વાંચી પણ લીધો. હવે રાજસભાની અંદરમાં બધી વિચારણા શરૂ થઈ. મંત્રી, સામંત, રાજા આ બધા ભેગા થઈને હવે વિચારે કે શું કરવાનું, આને વ્યક્તિને કેવી રીતે કાબૂની અંદરમાં લેવાનું. એને જે રીતે વર્ણન કર્યું છે કે આ વ્યક્તિ શક્તિશાળી છે, વ્યક્તિ અતિશય ભારે થયેલો છે, હવે આ વ્યક્તિને કેવી રીતે કાબૂની અંદરમાં કરવો, અને આ બધી વિચારણા ચાલે છે. એટલાની અંદરમાં હરિવિક્રમ રાજપુત્ર પોતે આ પરાક્રમ કરવા તૈયાર થયો છે. એટલું ભારે આ પરાક્રમ છે, પણ હરિવિક્રમનું પરાક્રમ જ એવું છે કે જેને ક્યારેય જીવનમાં ભય જ નથી લાગ્યો. ભયને ભયભીત કરનારો આ રાજપુત્ર છે. હવે શું થાય છે, રાજપુત્ર કેવી રીતે આગળ વધે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના.